કા ભોજા ભરાડી આ અટાણના પોરમાં ઘાઘરો પહેરીને ક્યાં જતા? ખાલી મેળ્યું છે કે ધોવાઈ ગયો તો તેમાં તમે હું કામ ગયા? મને કેવું જોઈને હું ધોયા હોત તમે હું કામ દુખી થયા? હું દુખી થાવ હાલે મારાથી તને દુખી ન કરાય ભાઈ. પણ હું અમે ક્યાં દુખી છું? બહુ દુખી છું, બહુ દુખી છું. તને શું દુઃખ પડ્યું? મારે બહુ દુખી છું. દુઃખનો મને પાર નથી. દુઃખી થાય છે તું દુઃખી થાય છે, તું દુઃખી થાય ને તો હું મરી જઈશ આમાં. તો મને તો ઓલા ભૂતે દુઃખી કર્યો. ભૂતે? હા ભૂત તારી પાસે આવ્યું હતું? હા એક તો હું નથી દઉં અને પાછું આવીને એને મને કામ કીધું. કામ કીધું? શું? મને કે આ ભોજા ભરાડીના લુગડા છે, જીતરિયા ભૂત પાસેથી લેવો છો તો એને દઈ દેજે. મારા લુગડા? હા ક્યાંથી લાગ્યો? અરે અલ્યો ભાઈ સાહેબ આ તમે લઈ લો એટલે મારી માથેથી બોજો ઉતરે. હું તો ભૂતથી બહુ બીવું છું, બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. સાચું સાચું ભોગાના બાપનું ભૂત હાવ સાચું. હવે મારા પેલા દુઃખી નહીં થાય. એ માક્ષી મારે દઈ દેવું પડશે. અરે મારી જકલ મારશે તો મારે જકલ હોટ દઈ દેવી પડશે. મેં ભલ ભલાને બહુ ભેગા કરી નાખ્યા અને ભૂતે મને બહુ ભેગો કરી નાખ્યો. શું છે બોગા? સેવામાં કેવા પણ નહીં. વાત શું છે ખબર? બા અને કુંવરો ને ભાવનગર નું કટક ઉપાડી ગયું એ કેવાની સેવા કરવા આવ્યો છું. મર્દોને માત ન કરી શક્યા એટલે આપા ભાવેણાના ધણિયાએ ભાઈડી છોકરા ઉપર બહાદુરી કરતા લાગે છે. હા પૂરી વાત તો આંભા. હા બોગા કુટુંબને કટક શું કામ ઉપાડી ગયું? બીજી તો મને કઈ ખબર નથી પણ ઈ બાને એમ સમજાવતા હતા કે ભાવનગરના રાણીબા જોગીદાસના બેન ને તમે ભાવનગરના ધણીના બેન. આ મરદની લડાઈમાં છોકરા દુખી થાય એ ભાવનગરના ધણીથી સેવાતું નથી એટલે મહેલમાં રહેવા માટે ભાઈએ ભાવનગરથી તેડા મોકલ્યા છે. જોયું ભાણ કુટુંબને બાપુ વજય સંગ વેર વાળવા નહીં પણ દુઃખના દાઢા કડાવવા પિયર તેડી ગયા છે. ભાભી 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 બહાર નીકળ વરઘોડિયા પોખી લે. કોણ? બોગા દિયર? હા ભાભી તે દીધેલ મેળાનો જવાબ લઈને આવ્યો છું. જકલ ભેગો ભોજા ભરાડી નહીં લાવ્યો છું. પોખી લે. ભારે કરી દિયરજી તમે તો લગન વગર પોખણ. એનું જ નામ બખડ જંતર. પોખણ પેલા ને લગન પછી. શું કહો છો ભરાડી? તું કેમ બાપ? મેં ભલ ભલાને ભોં ભેગા કરી નાખ્યા છે પણ આ તારા બખડ જંતરે મને ધૂળ ચાટતો કરી દીધો. ભાભી તે ઘર જમાઈ તો ઘણા જોયા હશે પણ આપણે ત્યાં ઘર સસરો લાવ્યો છું. સેવામાં કેવા પડવું નહીં. એટલે હાલ જકલ માંડ મારા ઘરના રોટલા ઘડવા. હવે તારો ડોહો ડખો નહીં કરે. હાલ.